તો આટલા બધા ધાણા લઈને બે કે ધાણાનું કરવાનું શું છે તારે? અત્યારે શું કરવાનું હોય? રસોઈનું ટાણું થઈ ગયું છે, શાક બનાવવું છે ધાણાનું. એ ધાણાનું શાક નો એ કે જોયું કે નહીં? ધાણાનું શાક હોય, લીલી કોથમીરનું શાક. હવે ધાણા હે ને ઈવડું ઈ કોઈ પણ શાક તમે બનાવ્યું હોય ને એની ઉપર ડેકોરેશન કરવા માટે નાખવાના હોય ધાણા. અમે નકરા ધાણાનું બનાવી. આતાને ખાવું છે, એને કીધું ભરેલ ધાણાનું શાક બનાય એટલે હું બનાવું. દાદાને પૂછો. હે દાદા, ધાણાનું શાક હોય? લીલા ધાણાનું શાક હોય? લીલા ધાણાનું શાક નો હોય. હવે તો દાદાએ કોઈ દી આટલી જિંદગીમાં એને કોઈ દી ધાણાનું શાક નથી ખાતું લીધું. હોય જ તે, હું કામ ન હોય? ખાસું કે હું બનાવવાનું છું? લીલા ધાણાનું ભરીને શાક. તું અત્યારે ધાણાનું શાક કેશો પછી ક્યાંક દૂધીનું કાઢતી નહીં હો. એવું જ છે. હાજી શું બનાવવાની કે ને? દૂધીનું શાક. હમણાં ધાણાનું શાક કહેતી હતી, હવે કે દૂધીનું શાક. દૂધીનું શાક ઉપર ધાણા નાખી દેવાના એટલે દૂધી ધાણાનું શાક. શું વાત કરે છે કે ધાણા દૂધીનું શાક? ના ના, ભરેલા ધાણાનું શાક કહેવાય. દૂધીની ગ્રેવી ચાલો કરવાની. મિત્રો, ફટાફટ કોમેન્ટ કરી દેજો અને આઈડીમાં ન હોય તો ફોલો કરી દેજો. કોને ઘરે ધાણા દૂધીનું શાક બને.